અમદાવાદમાં આજે લગભગ 24,000 સુરક્ષા જવાનોના બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. છતાં કેટલાય લોકોએ આ રથયાત્રામાં ન કરવાનું કરી નાખ્યું. જ્યાં મિત્રો આ દરમિયાન અનેક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ પણ ગયા હતા. મિત્રો, જ્યારે પણ અમદાવાદમાં રથયાત્રા નીકળે છે ત્યારે આવું કેમ બને છે? શું છે આ યાત્રાનો લોહિયાળ ઇતિહાસ? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખજો. મિત્રો, આજે અમદાવાદમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતાં પણ જૂનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જૂનો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન કરે છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. પરંતુ ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહીં પરંતુ ભરૂચમાં નીકળી હતી. એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની યાત્રા ભરૂચમાંથી નીકળી હતી. 300 વર્ષ પૂર્વે ભરૂચના પુરેજા બંદરથી ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવી હતી. આમ ભગવાન જગન્નાથની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે આવેલા ભરૂચમાં વસેલો છે. રથયાત્રાનો ઇતિહાસ મિત્રો, એવું કહેવાય છે કે 460 વર્ષ પહેલા અમદાવાદમાં જગન્નાથ મંદિર જે આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમણે એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદાવાદ રથયાત્રાની શરૂઆત કરાવી. આમ 2 જુલાઈ 1878 ના રોજ અમદાવાદ સૌ પ્રથમ વખત રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગર ચર્ચાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. મોસાળમાં ભગવાનનું મામેરું પણ થાય છે. મામેરામાં ભગવાનને સુંદર વાઘા અને દાગીના ભેટ ધરાવવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત ભક્તોને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. યાત્રા દરમિયાન કોમી રમખાણો. મિત્રો, વર્ષ 2002માં અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર કે.આર. કૌશિકે યાત્રાને રદ કરવા અથવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી હતી, પરંતુ મંદિરના પૂજારીએ, વીએચપી અને રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. એ વર્ષે બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ સંચાલન બાદ વર્ષ 2002ના લોહિયા રમખાણો કે જેમાં લગભગ 1200 લોકોના મોત થયા હતા, તે પછી આ યાત્રાને ગુજરાતમાં શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી હતી.